समाया रे साधु बेद में सेंध समाया पेटीમાં થોડોક આવાજ આપો में सिंध समाया रे साधु बिंद में सिंध समाया रे साधु बिंद में त्रिगुण स्वरूप खोजत भय विस्मय त्रिगुण स्वरूप खोजत भय विस्मय अलख न जाय लखार साधु बिंद में सिंध समाया बिंद में सिंध समाया रे साधु बिंद में सिंध समाया रे साधु बिंद में सिंध समाया अगम कहे उलटे पीछे वेद अगम कहे उलटे पीछे नेत नेत कर वेद अगम कहे उलटे पीछे नेत नेत कर खबर न पड़ी विद उपज कहाँ थे खबर न पड़ी विद उपज कहाँ थे नाम निगम धराया बिंद में सिंध समाया रे साधु बिंद में सिंध समाया रे साधु बिंद में सिंध समाया बिंद में सिंध समाया रे साधु बिंद में सिंध समाया रे साधु बिंद में सिंध समाया मृग जल सोजो त्रिसभाद मृग जल सोजो त्रिसभाद तो गुरु बिना जीव पर पावे साधु गुरु बिना जीव पर पावे अनेक उपाय करे जो अनेक उपाय कर जो कोई तो बींद कबीर सम
में सिंध समाया रे साधु, बिंद में सिंध समाया, बिंद में सिंध समाया रे साधु, बिंद में सिंध समाया रे साधु, बिंद में सिंध समाया। सतगुरु सोई मिल जब साचा, सतगुरु सोई मिल जब साचा, तब सींद बिंद पर जावे, सींद बिंद पर जावे, प्रगट प्रकाश करे पर ब्रह्म सो, प्रगट प्रकाश करे पर ब्रह्म सो, तब बिंद अनेक उड़ावे, बिंद में सिंध समायो रे साधु, बिंद में सिंध समायो रे साधु, बिंद में सिंध समायो। जय हो। सतगुरु सोई मिले जब साचा, सतगुरु सोई मिले जब साचा, सींद बिंद पर जावे, सींद बिंद पर जावे, प्रगट प्रकाश करे पर ब्रह्म सो, प्रगट प्रकाश करे पर ब्रह्म सो, तब बिंद अनेक उड़ावे, बिंद में सिंध समाया रे साधु, बिंद में सिंध समाया रे साधु, बिंद में सिंध समाया, बिंद में सिंध समाया रे साधु, बिंद में सिंध समाया रे साधु, बिंद में सिंध समाया साधु, बिंद में सिंध समाया साधु, बिंद में सिंध समाया। बोलिए श्री कृष्ण कन्हैया लाल की, निजानंद स्वामी की, श्री प्राणनाथ प्यारे की, ब्रह्मलीन आचार्य श्री धर्मदास जी महाराज की, जगत गुरु आचार्य श्री कृष्णमणि जी महाराज की प्रणाम। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। આજે શિબિરના પહેલા છત્રની અંદર દરેક સુંદર સાથને નમ્ર વિનંતી કે નવા આવ્યા હોય એ નોટ પેન માગી લેજો। આપણા અહીંથી સ્વયંસેવકો આપણને નોટબુક આપશે અને પાણીની બોટલ આપવામાં આવશે। એ બોટલ તમે સાચવી રાખજો, આખો દી અહીં બોટલમાંથી પાછી ભરી લેવાની ખાલી થઈ જાય એટલે। અને રિસેસ સિવાય કોઈ વચમાં ઊભું થવું નહીં, રોજે રોજ સૂચના આપવામાં આવશે નહીં। અને મોબાઈલ સ્વિચ ઓફ રાખજો, ચાલુમાં કોઈએ વાત કરવી નહીં। હવે આપણે શિબિરની શરૂઆત કરશું। તો મૂળ મેલાવાથી પધારેલ શ્રી 108 લક્ષ્મણ જ્યોતિ મહારાજને નમ્ર વિનંતી કરશું કે પરમ પૂજ્ય પરમ વંદનીય શ્રી કૃષ્ણમણિ મહારાજનું ફૂલહારથી સ્વાગત કરશે।
બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. નાથ પ્યારે કી જય. મૂળ મિલાવતી પધારેલ પરમ પૂજ્ય પરમ વંદનીય એવા લક્ષ્મણ જ્યોતિ મહારાજનું સન્માન શ્રી વલ્લભભાઈને નમ્ર વિનંતી કે ફૂલ આરતી સ્વાગત કરશે. હવે શિબિરની શરૂઆત થશે તો આપણે બધાય એક ચિત્તે એક દિલથી આ બાજુ ધ્યાન રાખી અને હૃદયમાં ઉતારવાના શબ્દો ફરજિયાત કાન ખોલીને બધાય નિરાતે સાંભળજો. શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. શ્રી નિજાનંદ સ્વામી કી જય. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આનંદકંદમ પ્રભુદેવચંદ્રમ બ્રજેશરૂપેણ પુરાપિ જાતમ પ્રવિશ્ય પ્રાપ્તમ પ્રિયપ્રાણનાથમ પરેશપૂર્ણમ સતતમ નમામિ. પરેશપૂર્ણમ સતતમ નમામિ.
નમામિ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. પરમ આદરણીય મહંત શ્રી 108 સ્વામી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ, પરમ આદરણીય મહંત શ્રી 108 સ્વામી ચંદન સૌરભજી મહારાજ, શાસ્ત્રીજી શ્યામસુંદરજી, શાસ્ત્રીજી શ્યામ પૌડેલજી, સુમનજી અને સહુ ધર્મપ્રાણ સુંદરસાદજી, માતાઓ, બહેનો તેમજ ભાઈઓ, આજે શ્રી 5 મહામંગલપુરી ધામથી પરમ આદરણીય આચાર્ય શ્રી 108 સૂર્યનારાયણદાસજી મહારાજ સૌને આશીર્વાદ આપવા માટે હમણાં પધારી રહ્યા છે. થોડી વારમાં પહોંચશે. જેમ સ્વામી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ એમના સંપર્કમાં છે, તો થોડાક લોકો આપ લોકો જઈને નીચેથી પછી એમને સ્વાગત કરીને લઈ આવજો. પછી આપણે આપણા પ્રસંગને આગળ વધારીએ. થોડી સંખ્યામાં હોય તો પણ બધા સુંદર સાથ શાંતિથી બરોબર બેસીને સાંભળે છે. થોડાક તમને બીવડાવી દીધા ઘણા સુંદર સાથને ના અમારા આયોજકોએ. હવે એ શિસ્તનું પાલન કરવા માટે તમને થોડાક બીવડાવ્યા. હા, અને એમનું નજીકમાં કાર્યક્રમ રાખવાની થોડીક ટેવ પડેલી ને. જોકે કાર્યક્રમમાં સમય પર પહોંચીએ, વચ્ચે આવીને બાધા ન પહોંચાડીએ, એ તો આપણે બધાની ડ્યુટીમાં આવે, આપણી ફરજ છે. પણ ક્યારેક આપણે બીજાને નુકસાન પહોંચાડીએ છીએ કે નહીં એ વિચાર નથી કરતા. આપણું પોતાનું વિચારીએ છીએ. એટલે જે લોકોએ બીજાનું પણ વિચાર કરવાનું હોય ને એ ક્યારેક બીવડાવે. અને બાકી જે લોકો પછી આવતા હોય તો એ લોકોએ શું કરવું જોઈએ? ત્યાં દૂરથી જ પગે લાગવાનું હોય. કાલે એક બાપા અહીં આવ્યા, આ બાજુથી પગે લાગ્યા, ફરી આ બાજુ આવ્યા અને ત્યાંથી ફરીથી ગયા. તમે વિચાર કરો, તો આવું કરે તો પછી એવામાં શિસ્ત જોઈએ કે નહીં જોઈએ? જોઈએ ને. હવે તમને એ સારું લાગ્યું? બરોબર લાગ્યું નહીં ને? હા, એટલે જેમ બીજા કંઈ પણ ભૂલ કરે એ આપણને બરોબર નથી લાગતો, તો આપણે ભૂલ કરીએ તો બીજાને બરોબર લાગશે? નહીં લાગે ને. હા, એટલે થોડીક શિસ્તતાની જરૂરત પડે. પણ આ થોડો અહીં જે સમય નક્કી કરેલો, કેટલાક સુંદર સાથને ઘરમાંથી પરવારીને, ખાસ કરીને માતા બહેનો હોય એ લોકોને પરવારીને અહીં પહોંચવું હોય ને તો થોડોક સમય લાગી જાય. હા, એટલે હવે અહીં તો પહેલી વખત કાર્યક્રમ કર્યો છે ને, હવે બીજી વખત કરશે તો આ બધા પાસા ઉપર વિચાર કરશે ને. હા, એટલે ચિંતા નહીં કરવાની. હા હા, તો આયોજકો છે બધા બહુ સમજદાર છે અને અમને એની પ્રસન્નતા છે કે અમારા ધર્મ પ્રચારકો એ બધા તો અહીં ખૂબ બધાને કોર્ડિનેશનમાં રહીને અને અહીં બરોબર બેઠા છે. જો કે અમારે એમનું પણ સાંભળવાનું હોય,
પણ તમે જે રીતે આયોજન ગોઠવ્યું છે એ પ્રમાણે મારે પણ તો એમાં એ ઢાંચામાં ઢળી જવું પડે. તમને સાંભળવામાં ગમે, કેમ કે અમને મોકો મળે નહીં સાંભળવાનો. હા, અમને ક્યારે સાંભળવાનો મોકો મળે જ નહીં, અમારે સંભળાવવાનું જ હોય. હા, તો અમને ગમે સાંભળવામાં. ત્યારે ખબર પડે કોણ શું કહી રહ્યા છે, શું વાત કરે છે, અને એમાં કાંઈ સુધારો વધારો હોય તો એ અંગે અમે કહી શકીએ. તો અમારી ટેવ શું, કોઈને ઉતારી પાડવાનું હોય અને કોઈની ખામી તો બધામાં હોય ને, અમારામાં ખામી ના હોય, હોય પણ ખામી દૂર કરવાના હિસાબે પ્રયત્ન કરવાનું હોય ને, તો એને ખામી એને ઇન્સલ્ટ કરવા માટે ખામી બતાવવાનું ના હોય. હા, તો એવું હોય. તો એટલે હંમેશા કે આપણે ધ્યાન રાખવું પડે કે આપણે કોઈ પણ કામ કરીએ તો એનાથી બીજાને તકલીફ ના પડે, કોઈને તકલીફ ના પડે, કોઈનું ખરાબ ના થાય, બધાનું ભલું થાય, એવું આપણે વિચારવાનું. હવે આપણે પ્રસંગ ઉપર જઈએ છીએ. ગઈકાલે આપણે સાંભળ્યું જાગૃત આત્મા હોય તો એને શું શું ખ્યાલ હોય, શું ખ્યાલ હોવું જોઈએ, એ આપણે સાંભળ્યું ને, બરાબર સાંભળેલું. જે આત્મા જાગૃત હોય તો એને પોતાની સાચી ઓળખ હોવી જોઈએ, બરાબર. એ દુનિયા તો એક બજાર છે, ખેલ છે, તેમાં કોઈ રમવા માટે આવતા હોય, કોઈ જોવા માટે આવતા હોય. તો જાગૃત આત્મા હોય તો શું વિચાર કરે કે અમે જોવા માટે આવ્યા છીએ. રમવા માટે આવેલા હોય અને એમાંથી પણ કોઈ જાગૃત થાય તો એ જોવાવાળા બને. તો એવું છે. હા, એને પોતાના આગમનનું પ્રયોજન હોવું જોઈએ. દરેક વ્યક્તિને પ્રયોજનની ખબર હોવી જોઈએ કે અમને આ શરીર મળ્યું એનું શું પ્રયોજન. તો એમને જન્મ્યા દુનિયાદારીની જે કંઈ પણ દુઃખ સુખ વગેરે ભોગવ્યા અને પછી મર્યા. તો આ કામ તો પશુઓ નથી કરતા, કરી જ રહ્યા છે ને. પછી માણસ થાય તો એનું શું. તો માણસ પશુઓમાં શ્રેષ્ઠ ગણાય, બધા પ્રાણીઓમાં માણસ શ્રેષ્ઠ ગણાય. તો એની શ્રેષ્ઠતા શું કે એને મનુષ્ય જીવનનું પ્રયોજન સમજાય. જે કાર્ય પશુઓ નહીં કરી શકે, પશુઓને એમના જીવનનું પ્રયોજન ન સમજાય. કોઈ પણ પશુને, ભલે ઘણા પશુઓ બહુ ચતુર હોય છે, બહુ નિષ્ઠાવાન હોય છે, છતાં એમને એમના જીવનનું પ્રયોજન સમજવાની ક્ષમતા એમનામાં નથી હોતી, જ્યારે માણસમાં હોય છે. આપણે બધામાં એ ક્ષમતા છે, તો છતાં આપણે આપણા જીવનનું પ્રયોજન ન સમજીએ તો પછી આપણે બધા નાદાન થયા ને. તો આ નાદાની ન હોવી જોઈએ. એના માટે તો ધર્મ છે, એના માટે તો મહાપુરુષોએ જ્ઞાન ઉપદેશ આપ્યા, અને આ ઉપદેશો અલગ અલગ શાસ્ત્રોના માધ્યમથી આપણને મળે છે. તો શાસ્ત્ર એટલે શું? તો જે આપણને માર્ગદર્શન આપે, ઉપદેશ આપે, એ શાસ્ત્ર. શાસ્ત્ર એટલે આપણને માર્ગદર્શન આપે, આપણને ઉપદેશ આપે.
તો શાસ્ત્ર શબ્દ કઈ રીતે બન્યો? તો એ શાસ્ત્રને કઈ રીતે સમજવાનું, શાસ્ત્રના અર્થને? તો એના માટે એક પરિભાષા સમજાવી છે. શાસ્ત્રી ઉપદિશતિ ઇતિ શાસ્ત્રમ. તો જે બીજાને ઉપદેશ આપે, લોકોને માર્ગદર્શન આપે, તો એ શાસ્ત્ર. પણ માર્ગદર્શન આપવાવાળા લોકોમાં કંઈ યોગ્યતા છે કે નહીં? તો એના માટે કહે છે કે જે કોઈ માર્ગદર્શન આપતા હોય ને એના વચનો આપ્ત વચન હોવા જોઈએ. તો આપ્ત વચન એટલે કે જે યથાર્થ બકતા હોય ને, જેની પાસે વિવેક હોય, એ યથાર્થ સાચું અને ખોટું બેયને સમજી શકતા હોય, તો એ વ્યક્તિ ઉપદેશ આપે તો એના વચન શાસ્ત્ર ગણાય. તો તારતમ સાગર શાસ્ત્ર છે કે નહીં? છે. શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના અવલંબીઓ માટે તો શ્રી તારતમ સાગર સૌથી પ્રથમ શાસ્ત્ર છે. એના પૂર્વે પણ ઘણા બધા શાસ્ત્રો પ્રકટ થયા છે. એ બધા શાસ્ત્રો છે અક્ષર બ્રહ્મની અલગ અલગ પ્રકારની શક્તિઓ હોય ને, એ શક્તિઓના માધ્યમથી પ્રકટ થયેલા છે. એમ તો અક્ષર બ્રહ્મ તો અક્ષરાતીતને આજ્ઞા સિવાય પોતાની મેળે કાંઈ ન કરે. હા, એ મનસ્વી રીતે કાર્ય ન કરે. બધાને પ્રોટોકોલ ખ્યાલ હોય. આપણા લોકો જ લાપરવાહી છીએ. આપણને કંઈ પ્રોટોકોલ અંગે ખરાબ શું કહેવાય, ખબર જ નથી. એટલે આપણે મનસ્વી રીતે વર્તીએ. પણ તો અક્ષર બ્રહ્મ હોય, એમની જેટલી પણ શક્તિઓ હોય, એ મનસ્વી રીતે નહીં વર્તે. હંમેશા પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને વર્તે. તો અક્ષર બ્રહ્મા જ્ઞાન ઉપદેશ દુનિયામાં મોકલાવે કોઈ પણ માધ્યમથી, જેને આપણે અહીં શ્રી તારતમ સાગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીએ પંચવાસનાની વાત કરી છે. તો એ પંચવાસના પણ એક પ્રકાર સમજાવ્યું છે. આવા ટાઈપના લોકો, એમાં એવું નહીં કહ્યું કે આટલા જ છે. તો એ 5 પ્રકારના લોકો છે જે દુનિયામાં જ્ઞાન આપે છે. તો એ અંગે પછી ચર્ચા કરીશું. હા, પાછળથી જો સમય આપણી પાસે રહેશે ને, તો એ 5 પ્રકાર તમને બધાને ખબર છે. પંચવાસનાઓ કોણ કોણ છે તમે ગણાવી દેશો, પણ એની બાબતમાં આપણે પછીથી જઈશું, કે એને પણ થોડુંક આપણે સમજવા માટે કોશિશ કરશું. પણ આ તારતમ જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, એ પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ પોતે પ્રકટ થઈને સ્વમુખે પ્રદાન કરેલ છે. એટલા માટે બેહદ વાણી નામનું પ્રકરણ છે ને, એમ તો બીજી જગ્યામાં પણ કહ્યું છે, પણ ખાસ કરીને બેહદ વાણી નામના પ્રકરણમાં આ વાત સ્પષ્ટતા કરી કે આ બ્રહ્મજ્ઞાન પૂર્ણ બ્રહ્મ પરમાત્માના સીધા વચનો, એમના મુખારવિંદમાંથી પ્રકટ થયેલ વચનો, એવા વચનોને સાંભળવા માટે, જાણવા માટે, આવા વચનો પ્રાપ્ત કરવા માટે કેટલાય લોકોએ કેટલી તપશ્ચર્યાઓ કરી. આ તારતમ્ય જ્ઞાન આ પ્રકારનું જ્ઞાન છે. તો એનું મહત્ત્વ આપણે સમજીએ
તો શું થાય? ત્યારે આપણને ખ્યાલ આવે કે મારા જીવનનું પ્રયોજન શું છે, મારા આગમનનું પ્રયોજન શું છે, તરત જ ખ્યાલ આવી જાય. પછી આપણું ઘર, તો એ ખ્યાલ નહીં આવે? ખ્યાલ આવે ને કે અહીં જો હું આવ્યો હોઉં તો ક્યાંકથી તો આવ્યો હોય છે ને. થોડા સમય માટે આવ્યો હોઉં તો ક્યાંયથી તો આવ્યો હોય છે ને. તો ક્યાંથી આવ્યો? મારા ઘરેથી આવ્યો. તો મારા ઘરની ખબર હોવી જરૂરી છે. અને પછી મારા ધણીજી, હું પોતે સ્વતંત્ર નથી, તો મારા ધણીજી ના આધારે જ મારે ચાલવાનું છે. તો મારા ધણીજીની ખબર પણ મને હોવી જરૂરી છે. જો આટલી ખબર હોય તો પછી શું કહેવાય? હું જાગૃત છું. આ તો એક અરીસો છે. આપણે બધા પોતપોતાનું મોઢું જોઈ લઈએ. કેવલ મોઢું જ નહીં, આ અરીસો એવો છે કે એમાંથી અંદર બહાર બધું જ દેખાઈ આવે. આવો અરીસો છે. હા, બરાબર ને? તો જો આવો અરીસો આપણી પાસે હોય તો ત્યારે આપણી રીત ભાત કેવી હોવી જોઈએ? તો આજે આપણે એ બાબત ઉપર ચર્ચા કરીશું. જો આપણી સામે એવો અરીસો હોય જે બહારથી પણ ચારો બાજુથી જોઈ શકીએ અને અંદરનું પણ જોઈ શકીએ, તો પછી આપણે રીતભાત કેવી હોવી જોઈએ? તો બસ આજે આ અંગે ચર્ચા કરીએ, બરાબર ને? અને આ પ્રકરણ એ પણ કલશ ગ્રંથમાં 11મું પ્રકરણ. એના પહેલાં અમુક પ્રકરણો હતા પણ મેં પછી એ અંગે ચર્ચા નહીં કરી. તો 11મું પ્રકરણ, તો જેમાં શું કહ્યું છે? જે સુહાગિની આત્માઓ હોય, શૂન્યો વાણી સુહાગિની, એ કહેલું ને? તો એ સુહાગિની આત્માઓ હોય તો એનું વર્તન કેવું હોવું જોઈએ? એનો વર્તાવ, એનું વર્તન, વર્તણૂક એટલે એનો વ્યવહાર કેવો હોવો જોઈએ? એમની સોચ, એમના વિચારો, એમના કાર્યો કેવા હોવા જોઈએ? તો આપણે કોઈને પણ આઈડલ માનવું હોય તો કોઈ પૂછે તમે કોના આઈડિયોલોજીના હિસાબે ચાલો છો? તમારા આઈડિયલ પર્સન એટલે કોઈ તમને જેનાથી પ્રેરણા પ્રાપ્ત થાય એવા કોણ? તેમ કોઈ પૂછે તો આપણને ખબર તો હોવી જોઈએ ને. તો આપણને પ્રેરણા મળે, આપણું જીવન સારું બને, તો એવી કોઈ વ્યક્તિ તો હોવી જોઈએ ને. તો આવી વ્યક્તિઓની વાત મહામતી શ્રી પ્રાણનાથજી અહીં કરી રહ્યા છે. તો એ શું કહે છે? પાર્વતન જો સુહાગિની તાકી નેક કહું પહેચાન, જો કદી ભૂલી વતન તો ભી નજર તહાં નિદાન, તો ભી નજર તહાં નિદાન. બહુ સરળ શબ્દો છે. હા,
એટલા સરળ શબ્દો, અને હું તમને થોડુંક એ અંગે જણાવું. આપણે કોઈ પણ શાસ્ત્રો છે ને, એ શાસ્ત્રોના વચનો બિલકુલ સરળ છે. કોઈ પણ શાસ્ત્ર આપ જો, એ બધાના વચનો બિલકુલ સરળ છે. ઋષિ મહર્ષિઓના, જેમને આ જોયું, અનુભવ્યું, અને એ લોકોએ જે વાત કરી ને, એમાં ક્યાંય પંડિતાઈની વાત નથી. બિલકુલ સરળ વાત છે. હા, ભાષાઓ અલગ અલગ હોઈ શકે, આપણને એ ભાષા અંગે ખબર ન હોય, પણ પાછળના લોકોએ, અમારા જેવા લોકો હોય ને, જો બુદ્ધિની ચતુરાઈ વાપરે, અને એ લોકોએ બગાડ્યું છે. એમને બહુ એને ખેંચાતાણ કરીને પછી અલગ અલગ રીતે સમજાવી, તો એનાથી શું થાય, જે મૂળ વાત છે એ એક બાજુ રહી જાય અને માત્ર ચતુરતા આવી જાય છે. અને આ અંગે મને પ્રાણનાથજીને એક ચૌપાઈ યાદ આવી કહું તો, એ જે ખોટી ચતુરાઈ હોય ને, એ વ્યવધાન રૂપ બને છે. એ જ બાત શ્રી પ્રાણનાથજી કહે છે, ઇલમ ખૂબી ચાતુરી અંગ કી, ઇલમ ખૂબી ચાતુરી અંગ કી, એ પટ લિખ્યો અંકુર, એહિન દેવે દેખને, મેરે દુલ્હે કે મુખ કાનો. કેટલી સરસ વાત અને કેટલા સરળ શબ્દોમાં સમજાવી કે જો જે ચતુરાઈ છે ને, એ બુદ્ધિની ચતુરાઈ હોય. અલગ અલગ પ્રકારની ચતુરાઈ હોય છે. ચતુરાઈ એટલે ચાલાકી, કે બુદ્ધિની ચાલાકી હોય, વાણીની ચાલાકી હોય. લોકો હાથની ચાલાકી નથી કરતા. અમુક લોકો જે જાદુગર કહેવાય છે ને, તો એ હાથની ચાલાકી જોઈએ ને, તો બીજું કંઈ હોય કે કંઈ ના હોય. એ બધી આ ચાલાકીઓ, જેટલી પણ દુનિયામાં ચાલાકીઓ ને, એને બીજા શબ્દોમાં પેલી કરામત પણ કહે છે ને. તો પ્રાણનાથજી શું કહે છે, સાધો કહેર કહી કરામત, એ દુનિયા તિતરા છે. તો એ કરામત છે, આ ચાલાકી છે ને, ચતુરાઈ છે, તો એમાં દુનિયા ભલે મસ્ત રહેતી હોય, પણ પરમાત્માના અનુભવ માટે એ શું છે, એ કહર છે, મોટી વિપત્તિ છે. કેમ કે એ ક્યારેય પરમાત્માનો અનુભવ કરવા ન દે. એવી ખટપટી મચાવે તો ચિત્તની વૃત્તિઓને શાંત રહેવા જ ન દે. અને જે લોકો એમાં મસ્ત રહેતા હોય, તો એમને પરમાત્માની ખબર ના પડે. તો એટલે તો શું કહી રહ્યા છે, એહી ન દેવે દેખને, મેરે દુલ્હે કે મુખ કા નૂર. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણજી ધામધણી શ્રી રાજજીના સ્વરૂપના દર્શન કરવા માટે બાધક શું છે, આજ બુદ્ધિની ચતુરાઈ છે, ચાલાકી છે. હવે વાણીની પણ ચાલાકી હોય, કે અહીં કેવલ બુદ્ધિની જ ના કઈ, બધી જ જાતની ચાલાકી. તો એ ચાલાકી શું હોય, બીજા લોકોને ભ્રમિત કરવા માટે જે કોઈ પણ પ્રયત્નો કરવામાં આવે, જે કોઈ પણ ઉપાયો કરવામાં આવે, એ બધાને ચાલાકી કહેવામાં આવે છે. તો એ
પરમાત્માના અનુભૂતિ માટે, અનુભવ માટે, પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દર્શન માટે એ બધા બાધક બને છે. એટલે આપણું કેવું હોવું જોઈએ કે જે આત્માઓ જાગૃત હોય ને એ આ દુનિયાદારીના જૂઠા પ્રપંચોમાં જાય નહીં. તો આવા આત્માઓની ઓળખ કઈ રીતે કરવાની? જેને આપણે આદર્શ માનતા હોઈએ કે એવા લોકોને આપણે કઈ રીતે ઓળખીએ? તો શું કહે છે? જો કદી ભૂલી વતન, જો કદાચ પોતાના ઘરને ભૂલી પણ જાય ને તો પણ નજર તહાં નિધાન, તો એમની દૃષ્ટિ તો એ બાજુ જ હોય. હા, ભલે જોઈ ન શક્યા હોય પણ એમની દૃષ્ટિ એ બાજુ જ હોય. તો જે આત્માઓ જાગૃત હોય ને તો એમની અંદર હવે વિકારો ઓછા થઈ ગયા હોય. પછી વિકાર ઓછા થઈ જાય અને આજે છલ કપટ વગેરે બધા આવે ક્યાં? કે જે બહારની ઇન્દ્રિયો હોય ને તો એમાં છલ કપટનું સ્થાન ઓછું હોય. જે અંતરની ઇન્દ્રિયો છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ બધી જ વસ્તુઓ એની અંદર જ આવે. હા, અને એ હોય તો પછી પ્રેમ પ્રકટ થવા જ નથી. કે હમણાં એના પહેલાં એક પ્રકરણ ગયું પ્રેમનો, તો એમાં શું કહ્યું છે? ઇશ્ક બડા રે સબન મેં, ના કોઈ ઇશ્ક સમાન. તો કહે છે અરે પ્રેમ મહત્વપૂર્ણ છે. હા, હવે તમે જાગૃત થયા ના, તમારા અંદર પ્રેમ પ્રકટ થવો જોઈએ. અને હા, એક વ્યવહારમાં પણ આપણે સમજવા માટેની વાત છે. કોઈ પણ વ્યક્તિ હોય જેની અંદર પ્રેમ હોય, તો પ્રેમ અને મોહ તો કાલે આપણે આપણે સમજી લીધું છે ને. તો મોહ એટલે દુનિયાદારીનું આકર્ષણ, ભૌતિક વસ્તુઓનું આકર્ષણ એ મોહ, અને પરમાત્માનું આકર્ષણ છે પ્રેમ. તો જેમના હૃદયમાં પ્રેમ હોય તો એ વ્યક્તિના અંતઃકરણમાં પવિત્રતા છે. પણ થોડું ઘણું કાંઈક, હવે આપણે શું કહેવાય કે અમુક કાચ સાફ હોય છતાં પણ, કાચ સાફ હોય છતાંય તો પાણીનો વાફ પણ થોડીક વાર લાગે ને તો પછી એ દેખાય નહીં દેખાય ને. હવે તમે બાથરૂમમાં નહાતા હો, ઠંડીના દિવસોમાં ગરમ પાણીમાં નાહો ગરમ પાણીથી, તો પછી તમારે બાથરૂમમાં પેલું મિરર હોય તો એ ચોખ્ખો જ છે ને, પણ પાણીનો, ગરમ પાણીનો વાફ છે ને, આ મિરર ઠંડુ હોય અને એ વાફ એમાં ચોંટાઈ જાય તો પછી એ કંઈ દેખાય નહીં. એવું થાય કે નહીં? હા, એવું હોય. એ જોજો. હા, ક્યાંય પણ તમે જો, જેની અંદર પ્રેમ હોય તો એનું અંતઃકરણ શુદ્ધ હોય, પણ થોડું ઘણું કાંઈક રહેતું હોય એના હિસાબે એ દેખાતું નથી. જેમ અરીસો છે તો ચોખ્ખો, પણ થોડોક વાફ આવી ગયો કા પાણીને, અમે એ બુંદા બુંદી દેખાય નહીં. અને હવે એને જો હવે કાપડથી થોડુંક સાફ કરી લઈએ તો, એમ તો જો કાચ છે ને એ કાપડ કરતાં પેપરથી સાફ થાય. હા, એક વખત આમ ફેરવી દો, ચોખ્ખું. બસ, પ્રેમ કેટલું મહત્વપૂર્ણ છે. અને એ આત્માઓ કદાચ ભૂલમાં પણ હોય તો પણ
એ હંમેશા ખોજ કરતા હોય છે. આશિક પ્યારી પીઓ કી કોઈ પ્રેમી કહો વિરહિન, તાએ કોઈ દર્દન કહો એ લક્ષણ સોહાગિન. તો જે આશિક, કાલે એક માસુક શબ્દ કાલે આપણે સાંભળ્યો, પણ એનો અર્થ મેં બતાવ્યો નહોતો, કેમ કે માસુક અને માસુકને બતાવીએ તો આશિક પણ બતાવવું પડે ને. હા, આજે આશિક શબ્દ આવ્યું ને, તો હવે આપણે આશિક અને માસુક તો બેયને સમજી લઈએ. તો આશિક અને માસુક શું હોય? તો તમે સનંદ ગ્રંથને વાંચશો ને તો ત્યાં જો કે એકતે પરંપરામાં બતાવવામાં આવેલી વાતને સ્પષ્ટતા કરી છે. જો કે આજના સમયમાં જે કતે પરંપરાને માનનારા લોકો હોય એ લોકોને તો આંગે ખબર જ ન હોય, પણ તો એ પરંપરા તો છે. તો અમુક સમયમાં તો કદાચ અમુક લોકોને સારી સમજ રાખતા હોય એવો સમય હોય. તો આશિક અને માસુક, આશિકમાં અમુક જગ્યામાં આશક લખ્યું હોય, તો એ રીતે પણ આશક આશિક એક જ વસ્તુ છે. તો આશિક એટલે ચાહક, ઈચ્છા ચાહના ધરાવનાર, એને આશિક કહેવામાં આવે, બરાબર. અને માસુક એટલે આશિક પણ ચાહના ધરાવતા હોય તો પ્રેમી તો હોય ને, પ્રેમ તો હોય, પણ કોઈની ચાહના રાખતા હોય તો જેની તરસ લાગી હોય તો પાણી બાજુ કોણ જાય? તરસ લાગેલો હોય એ જ જાય ને. હા, આશિક એટલે તરસેલા તો છે, તરસ છે. અને માસુક એટલે તો જેને તરસ બુઝાવે તો એ માસુક. હવે માસુક શબ્દ છે અરબીમાં પણ વપરાય અને ફારસીમાં પણ વપરાય. જોકે ત્યાં સીધા સીધા માસુક નથી, એ માસુકમાં પેલા અરબીમાં છે ને બે બિંદી આવે એટલે એને માસુકા એમ કહેતા હોય છે. અને પછી ધીમે ધીમે અપભ્રંશ થતાં થતાં એ માસુક બન્યું. તો પરમાત્માને પણ તો માસુક કહેતા હોય છે. અને કતે પરંપરામાં તો પરમાત્માને આશિક પણ કહ્યું છે. આશિક કયા અલ્લાહ કો એમ કરીને કહ્યું છે ને. તો એ આખી વાત કરી. તો પહેલાં તો આપણે આશિક અને માસુક કઈ રીતે વપરાયેલ છે એને સમજી લઈએ. તો જે ચાહક હોય, તરસ હોય, તો જેની તરસ હોય તો તરસાયેલો માણસ તો એની બાજુ જાય ને. તો એની તરસ કોની હોય? તો પરમાત્માની તરસ હોય તો પરમાત્મા બાજુ જાય તો એને આશિક કહેવાય, બરાબર. અને માસુક એટલે બધાની તરસ શાંત કરી દે એ માસુક, બરાબર. હવે અહીં જે દુનિયામાં વપરાય છે આશિક અને માસુક, તો શું છે કે પ્રેમી અને પ્રેમિકા એમ કહે ને, તો ખરેખર એ ન તો પ્રેમી ના પ્રેમિકા છે, એ તો ભૌતિક ચાહના છે. તો કદાચ એને શરીરનું આકર્ષણ હોય, ઇન્દ્રિયોનું આકર્ષણ હોય, કંઈક પણ હોય, તો એના હિસાબે છે એ ઇન્દ્રિયોની કામના છે. તો એમાં અંતઃકરણની કામના જરાય નહીં. તો અંતઃકરણની કામના તો પરમાત્માની અનુભૂતિમાંથી જ એ શાંત થાય. એ તરસ છે અંતઃકરણની, એ પરમાત્માની અનુભૂતિથી શાંત થાય. તો દુનિયાદારીની પૂર્તિથી એ શાંત થાય નહીં. હા, જ્ઞાનેન્દ્રિયો હોય, કર્મેન્દ્રિયો હોય, એની તરસ હોય એ શાંત થઈ શકે.
પણ અંતઃકરણની તરસ છે શાંત થઈ શકે નહીં. તો એ અંતઃકરણ પણ જ્યારે અંતર્મુખ થાય, આત્મા બાજુ જાય ના, અને ત્યારે જે તરસ જાગૃત થાય તો એ આશિક એટલે પ્રેમી, પરબ્રહ્મ પરમાત્માને ચાહનારો, એનો અનુભવ કરવા માગે, દર્શન કરવા માગે એવો ચાહક એને આશિક કહેવામાં આવે. ઠીક. અને એ ચાહના શાંત કરે તો એ પરમાત્મા કરી શકે, એટલે એ માસુક. અને અરબીમાં તો માસુકા કે એ સ્ત્રી માટે વપરાયેલ છે. કેમ કે લૌકિક જ્ઞાન છે ને, તો દુનિયામાં તમે વિચાર કરો તો કે દુનિયામાં જે શારીરિક આકર્ષણ હોય, એક પુરુષ અને એક સ્ત્રીની આકર્ષણ, એકબીજાનું આકર્ષણ હોય, અને એક પુરુષ અને સ્ત્રી તરીકેનું આકર્ષણ હોય, તો જેને વધારે ચાહના હોય તો એ દોડીને જાય, એ સ્ત્રી હોય યા પુરુષ હોય. તો જે ચાહક હોય તો એ દોડીને જાય. તો જો પુરુષ ચાહક હોય તો ત્યાં સ્ત્રી છે એ માસુકા, અને જો સ્ત્રી ચાહક હોય તો સ્ત્રી આશિક છે અને પુરુષ છે માસુક. તો સમજમાં આવે ને? હા. હવે તમને પેલી સનંદની વાત સમજાવું. ત્યાં શું કહ્યું છે? આશિક કયા અલ્લાહ કો, તો એમ કહ્યું ને. અને માશુકોને કહ્યું મોહમ્મદને. હા. તો એ કેમ કહ્યું કે જ્યારે આ દુનિયાનું ખેલ જોવા માટે આત્માઓ આવે ના, તો ત્યારે આ આત્માઓને જાગૃત કરવા માટે પોતે પરમાત્મા આત્માઓની પાછળ પાછળ આવે છે. તો એટલા માટે કહ્યું આ ખેલમાં તો પરમાત્મા પણ આશિક બનીને આવ્યા, કેમ કે બધા આત્માઓને જાગૃત કરવા માટે આવ્યા. તો એ રીતે એ સમજ આપી છે. તો ખરેખર અહીં આશિક જે શબ્દ છે એ બ્રહ્મ આત્માઓ માટે કહ્યું છે કે બ્રહ્મ આત્માઓ કેવી હોય? તો આશિક પ્યારી પીયુ કી, એ પીયુની પ્યારી આત્માઓ છે. તો કોઈ પ્રેમી કહો બિરહીના, કોઈ એને પ્રેમી કહી શકે છે, કોઈ એમને બિરહિણી કહી શકે છે. તો બિરહિણી એટલે પરમાત્માના મિલન માટે, અક્ષરાતીત ધામધણીના દર્શન માટે જેની અંદર તડપ હોય, એને દુનિયાની કોઈ વસ્તુ ગમતી ન હોય, તો દુનિયા પ્રત્યેનો એમનો જરાય મોહ ન હોય અને પરમાત્માના મિલનની ઈચ્છા રાખે, તો એ આત્માઓ છે એને બિરહિણી કહેવામાં આવે છે. તો બિરહામાં બહુ જ તડપ હોય. તો એ તો આપણને નથી થતો એટલા માટે ખબર નથી પડતી, પણ બિરહામાં બહુ જ તડપ હોય. ક્યારેક ક્યારેક તો માનો શરીર શરીરના કટકા કટકા થઈ ગયા હોય ને, તો એવું લાગે કે માનો હૃદય હોય એ ફાટી જતો હોય એવું લાગે. પણ થોડીક વાર લાગે અને પછી એ વિરહમાં પણ ના, જો પરમાત્માનો વિરહ છે ને એવો છે, તો એમના પ્રત્યે તો ગમે તે રીતે માણસ ખેંચાય ને, મતલબ આત્મા ખેંચાય, એને આનંદ જ મળે. તો એવું લાગે ખરું? અક્ષરાતીત ધામધણીજી પ્રત્યે ગમે તે રીતે ખીચાવ થાય, ત્યારે તકલીફ કાંઈક પણ આવે તો પણ એ આનંદમાં જ બદલાય છે. એવી કોઈ વાત પ્રાણનાથજીએ કંઈ કરી છે? તો કરી છે. હા. તો
તો શું કહે છે? એતા સુખ તેરે બિરહ મેં કૌન સુખ હો સી વિહાર. તો શું કહે છે? અને એને પહેલા આ ચોપાઈનું પેલું ચરણ શું છે? હા, તો પહેલા ચરણમાં શું કહે છે? જો દુઃખ તુમ અહીં બિછુરે મોહે લાગ્યો તાસો પ્યાર. તો કેટલી સરસ વાત કરી છે, અને બહુ સરળ શબ્દોમાં, કે આપના વિયોગથી પણ આપનો વિયોગ થયો તો પણ સ્મરણ કોનું થાય? જેનો વિયોગ થયો એમનું સ્મરણ થાય ના. એટલે રાજ્યનું જ સ્મરણ થાય. એટલે કહે છે એતા સુખ તેરે બિરહ મેં. આપનું મિલન નથી થયું અને આપને યાદ કરીએ તો પણ ભલે શરીર તૂટી જતું હોય, દિલ ફાટી જતું હોય, ગમે તે કષ્ટો શરીરને પડતા હોય તો પણ આપનું સ્મરણ છે એ આનંદદાયી છે. એટલે એટલું સુખ જો આપને બિરહમાં મળતો હોય તો આપના દર્શન પ્રાપ્ત થાય તો કેવું સુખ મળે. તો જે લોકોને દર્શન પ્રાપ્ત થયા છે ને, તો એ લોકોને કેટલો આનંદ એમને અનુભવાયો હોય. તો આનંદ તો પરમાત્માને સ્મરણ કરીએ ના તો બિરહમાં પણ આનંદ છે, પણ બિલાસમાં વધારે આનંદ છે. એટલે કહે છે આપના બિરહમાં એટલું સુખ હોય તો આપણા બિલાસમાં કેટલું સુખ હશે. તો વિચાર કરો તો કેટલી સારી વાત. અને બહુ જ સિમ્પલ શબ્દોમાં કહ્યું છે. અને કોઈ કઠિન શબ્દ ખરા? કાંઈ નહીં. તાએ કોઈ દર્દ ન કહો, કોઈ દર્દી કહે. આપણે તો શું કહીએ છીએ? દર્દી એટલે જે શારીરિક પીડા ભોગતા હોય, માનસિક પીડા ભોગતા હોય, તો એને દર્દી કહીએ છીએ. જેની આત્મામાં તડફ હોય ને, અધ્યાત્મમાં એને પણ દર્દી કહેવામાં આવે. જેને પીડા છે, દર્દ છે, તો કયું દર્દ? તો દર્દ છે અક્ષરાતે ધામધનીના મિલનનો. એટલે એવી આત્મા હોય ને તો કોઈ દિવસ તો એમને ધામધની પ્રત્યે વિશ્વાસ ક્યારેય નહીં તૂટે. હા, ક્યારેય વિશ્વાસ નહીં તૂટે. તો આ વાત સમજાવતા શું કહે છે? આકિન ના છૂટે સુહાગિની જો પરે અનેક વિઘન પ્યારી પિયો કે કારણે જીવ કો ના કરે જતન. તો આકીન એટલે વિશ્વાસ, યકીન કહીએ ને આપણે. તો આકીની યકીન એ રીતે છે. એ બધા ફારસીના શબ્દો છે. તો એમને આકીન, યકીન, વિશ્વાસ, એનો અર્થ આપણા શબ્દોમાં શું થાય? એ વિશ્વાસ. તો સુહાગીની આત્મા હોય એમનો વિશ્વાસ ક્યારેય ડગુમગુ થાય નહીં. તો એનો વિશ્વાસ હંમેશા ટકીને રહે. તો એવા વિશ્વાસને શું કહીએ છીએ? તો દૃઢ વિશ્વાસ. કાલે દૃઢતાની વાત આવી હતી. હા, તમને યાદ રહી કે નહીં રહી મને ખબર નથી. તો એ દૃઢતાની વાત કાલે આવેલી. એક ચોપાઈ તમને કહેલું. મેં મારું બલ જાણ્યું સહી, હું તો છું અતિ મોડ,
થાય સર્વે ધની થકી, તે મેં કીધું દ્રઢ. ત્યાં દ્રઢ એટલે અહીં દ્રઢ વિશ્વાસ. બસ તો જાગૃત આત્મા હોય ને તો એમનો વિશ્વાસ ક્યારેય છૂટે નહીં. એટલે શ્રી પ્રાણનાથજી કહે છે કે બધું તો ધામધની કરાવે છે. એટલે હું વિચાર કરું કે હું કરું છું, મેં કર્યું, આ કર્યું, તે કર્યું, આ બધું સાચું નથી. ધામધની પોતે કરાવે છે. તો પછી આપણે એ પોતે કરાવતા હોય તો આપણે સૂઈ જવાનું, આરામ કરવાનું કે નહીં? આપણને સૌભાગ્ય આપ્યો છે નિમિત્ત બનવાનો. એટલે આપણે નિમિત્ત બનવાનું અને પૂરી નિષ્ઠાથી, હા, પૂર્ણ સમર્પણથી. તો આ રીતે કે આપણે શું કરવાનું? નિમિત્ત બનવાનું. આપણે બધા નિમિત્ત છીએ. એટલે હું કરું છું, મેં કર્યું, આ બધી જ વસ્તુઓ છે ને એ ખોટી છે. એ આપણને પોતાની શક્તિની સમજ નથી. એટલા માટે તો પ્રાણનાથજીને સમજ છે એટલે આપણને સમજાવે છે. મેં મારું બલ જાણ્યું સહી. તો આપણે પણ પોતપોતાના બલને, પોતપોતાની શક્તિને જાણી લઈએ, સમજી લઈએ તો શું થાય? તો ખ્યાલ આવશે કે અરે હું કરું છું એમ વિચાર કરું તો હું તો મૂર્ખ કહેવાઉં. તો કરાવે છે કોણ? થાય સર્વે ધણી થકી. જેટલું પણ કંઈ સારું થઈ રહ્યું છે એ ધણી થકી અક્ષરાતી ધામધની કરાવે છે. તે મેં કીધું દૃઢ. તો એ મેં નક્કી કર્યું કે દ્રઢતાપણે મેં એ સમજી લીધું, એ દ્રઢ કરી લીધું. તો હવે વિચાર કરો, આ વાતમાં પણ થોડીક સમજવા જેવી છે. હા, કે આપણે એવી રીતે સમજવું પડે જે કંઈ પણ સારા કાર્યો છે બધા અક્ષરાતી ધામધણી કરાવે છે. અને કાંઈ ખોટું થાય છે તો એ ખોટું ક્યારેય નહીં કરાવે. હા, ખોટું તો આપણે પોતાની બુદ્ધિને બરોબર રીતે વાપરીએ નહીં, અથવા બુદ્ધિમાં શુદ્ધતા નથી એટલે ભ્રાંતિઓ થાય છે, એના હિસાબે ખોટું થાય છે. તો સાચું સમજવાનું, ખોટાને છોડી દેવાનું. તો આવી બાબતો છે. એટલે જૂઠી છૂટે સાચી પાય. બધા ઊભા થઈને સ્વાગત કરજો. આચાર્ય શ્રી 108 સૂર્યનારાયણદાસજી મહારાજ પધારી રહ્યા છે. આઈએ, પધારીએ. જય. હવે માઇક મારી પાસે છે એટલે કોઈ જયકારા બોલ્યા નહીં. આપેરાજ, જી 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 જી, આપેરાજે. પ્રણામ પ્રણામ પ્રણામ. બેરાજે. અચ્છા, હવે મહારાજજીને ફૂલારથી સ્વાગત કરો ભાઈ. હા, તમે માઇક લઈ લ્યો, કંઈ વાંધો નહીં. હું થોડી વાર વિરામ આપું. હાલો હાલો. હવે આપણી વચ્ચે પધારેલ મહારાજ શ્રી 5 જાગણીપીઠ શ્રી 5 મહામંગલપુરી ધામના આચાર્ય પધારેલા છે. તેમના આશીર્વચનો આપણે સાંભળશું અને પહેલાં આપણે એનું સ્વાગત કરશું. તો સ્વાગત માટે હું મુકેશભાઈ ગોંડલિયાને કહીશ કે મહારાજ શ્રીનું ફૂલહારથી સ્વાગત કરશે. નાથ પ્યારે કી. હા, હવે એ તો હું જ એનાઉન્સ કરી દઉં. તમે માઇક આપજો. મહારાજે પધાર્યા તો આપણા માટે ખૂબ આનંદની વાત છે. કાલે અમે
મળ્યા હતા અને ઘણી લાંબી ચોડી ચર્ચાઓમાં બેસી ગયા અને બિચારા ભૂખ્યા રહ્યા ઘણી વાર સુધી. તો આજે ત્યાં પધાર્યા, આપણને બધાને ખૂબ આનંદ થયો અને એમને જલ્દી પરત પણ જવાનું છે. તો પહેલાં આપણે એમના આશીર્વચનો સાંભળી લઈએ. તો આપણું તો આગળ ચાલવાનું જ છે ને. હા, તો પહેલાં આપણે એમના આશીર્વચન સાંભળી લઈએ. તો માઇક આપી તો અને પછી તો આપણે ફરીથી આપણે આગળની વસ્તુઓને આગળ આપણે જે પ્રસંગો ચાલી રહેલ છે ને આગળ વધારશું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી પ્રણામ. હાલો. ચતુઃષષ્ઠ મણિસ્તંભે ચતુર્દીક્ષ વિરાજિતમ તત્ર સિંહાસને ધ્યાયે કૃષ્ણં કમલલોચનમ કૃષ્ણં કમલપત્રાક્ષં સચ્ચિદાનંદવિગ્રહં સખીયોથાંતરચરં પ્रणमामि પરાત્પરમ પ્रणमामि પરાત્પરમ વંદો સદ્ગુરુચરણ કો કરહ પ્રેમ પ્રણામ અસુહરણ મંગલ કરને ધની શ્રીદેવ ચંદ્રજીના શ્રી પ્રાણનાથ નિજમોલપતિ શ્રી મિહિરાજ તેજ કુંવરી શ્યામા જગલે પલ પલ કર પ્રણામ પલ પલ કર बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की। जरा जोर थी बोलशो ना तो आ सीलिंग तूटशे, पछी मोहन भाई नो भाई तेरी पेरंग काम करवानो मળી जशे। बोलो सदगुरु महाराज की, श्री बाईजूराज महारानी की, श्री कृष्ण प्रणामी धर्म की, श्री राज श्यामा जी ની અસીમ કૃપા। આજે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર બહુચરાજી, જ્યાં ત્રિદિવસીય શિબિર, જે શિબિરમાં આપણા બધા સુંદર સાજીને દર્શન તથા આ વખત વાણીથી કૃતાર્થ કરવા માટે ઉપસ્થિત જામનગર શ્રી 5 નવતનપુરી ધામથી પધારેલ પરમ પૂજ્ય જગદગુરુ આચાર્ય શ્રી 108 શ્રી કૃષ્ણજી મહારાજ,
બાજુમાં જ શ્રી પ્રાણનાથ હોસ્પિટલ અને મૂલ મિલાવા મંદિર, ત્યાંના પરમ સન્માનની મહારાજ શ્રી 108 શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ દર્શન આપીને કૃતાર્થ કરી રહ્યા છે. અહીંયા શ્રી 5 નવતનપુરી ધામથી પધારેલ પરમ સન્માનની શ્રી 108 શ્રી ચંદન સૌરભજી મહારાજ, જેમના મુખારબિંદથી ત્રિવર્ષીય એટલે દર 3 વર્ષે આપણે શ્રીમદ ભાગવત કથા અહીંયા શ્રવણ કરતા હોઈએ એવા પરમ સન્માનની શાસ્ત્રી શ્રી શ્યામ સુંદરજી, શ્યામજી અને આપ સુમનજી, ઉપસ્થિત શિવિરાર્થી સુંદર સાજી, સૌભાગ્યની વાત આપને કહું, સંપૂર્ણ વિશ્વ બ્રહ્માંડને ઉદ્ધારક, તારક અને કંઈક પણ કર્યા વગર મુક્તિ આપનાર કદાચ કોઈક વાણી છે, એ વાણી છે આ તારતમ સાગર ગ્રંથ. કંઈક પણ કર્યા વગરની વાત કરો. તમે રાજશ્યામાજી નહીં બોલો, તમે પ્રણામ નહીં બોલો, આમ તો 18,758 જે ચોપાઈ છે એ ચોપાઈના જે એક એક શબ્દ છે ને એ બધા જ તારતમ છે, એ બધા જ તારતમ છે. એ તારતમ વિશ્વ બ્રહ્માંડ એટલે 14 લોક બ્રહ્માંડની અંદરમાં એ જ તારતમ ફેલવાના પસરવાના છે અને આ સ્પર્શ કરતા જશે. જ્યાં સ્પર્શ થયો એમને મુક્તિ. સ્વર્ગ જવા માટે તમને જુઓ, વિચાર કરો તો ઘણી બધી સાધનાઓ કરવાના થાય. વૈકુંઠ જવા માટે તે ઘણું બધું પૂછો ને, પણ આ વખત જગતની અંદરમાં એક બુદ્ધા અવતાર થયા. જે બુદ્ધા અવતાર છે નિષ્કલંક બુદ્ધા અવતાર, એમના મુખારબિંદથી પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજીએ એક દિવ્ય પદાર્થને અવતરણ કર્યું છે, જે પદાર્થનું નામ છે તારતમ. પણ આજે આપને એક વાત ખાસ કરીને નિવેદન કરી દઉં કે અહીંયા તો રાજ સમાજીની છબી પણ છે અને પાછળ સાઈડમાં દેવી માતાજીનો પણ સુંદર છબી છે. પણ આપ પોતાના હૃદય ઉપરમાં હાથ રાખીને પૂછો કે આપણે બધા જ પ્રણામી સુંદર સાથ ઘૃણા કરતા છીએ. કોનાથી? રાધા કૃષ્ણ રાજશ્યામાજી સિવાય જેટલા પણ દેવી દેવતાઓ છે ને એમના બધા જ થી. અને કદાચ કોઈક સંત મહાત્મા તમને આમ કહે ને કે ના એમને પણ માનવાનું, આમ પણ કરવાનું, તો તમે એ સંત મહાત્માને જ્ઞાનને પણ તમે બાયકાટ કરો છો. પણ આપને એક વાત પૂછું કે આ 18,758 ચોપાઈની અંદરમાં જે શબ્દો છે એ શબ્દોની અંદરમાં કોઈક વખત વિચાર કરીને જુઓ કે કોઈક પણ એવા દેવી દેવતા છે કે જે દેવી દેવતાનું નામ નથી? ભગવાન રામનું નામ છે, ભગવાન વિષ્ણુનું નામ છે, ભગવાન શિવનું નામ છે. નોખંડા આરતી બોલો તો એમાં કોઈક રહી ગયા બાકી છે? પણ આ બધા શું કહેવાય? તારતમમાં જ છે ને. 18,700 બોલો શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી. પ્રસાદ વધારે ખવાઈ ગયો હોય ને ચરણામિત ઓછું ગયા હોય ને તો આ પ્રોબ્લેમ થઈ જાય.
હમણાં એક પેલું ખાધું ને બદામ, એટલે અહીંયા જ બેસી ગયો છે. આપણી વાત છે કે આ તારતમ સાગર વાણીની અંદરમાં દેવી દેવતાઓના નામ છે. આ એ દેવી દેવતાઓના નામ બાલી ચોપાઈ મહામતી પ્રાણનાથજી મહારાજના મુખાર વિંદથી અવતરિત થઈ છે કે નથી? પૂછવાના કોને? આપણા હૃદયને પૂછવા. અને એ તારતમ ક્યાંથી પ્રગટ થયા? પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ શ્રીરાજીના હૃદયમાંથી. જ્યારે સિંહાસન ઉપરમાં આ ગ્રંથને પધરાવીને પછી આપણે આરતી બોલીએ ને, કંચન થાલ ચહુમુખ દીવલા દીપક જ્યોતિ પ્રકાશ, ત્યારે એમાંથી ભગવાન શ્રી રામના નામ, ભગવાન વિષ્ણુના નામ, નારાયણજીનું નામ, ઇન્દ્રનું નામ, દેવી દેવતાઓના નામ આપણે કાઢી મૂકતા છીએ. જ્યારે તમે ભોગ લગાવો, જીરે સૈયા કેતિક બન में જાવે, જીરે શાક પાન में વાસ વલ્યાવે, ત્યારે આ બધા દેવી દેવતાઓને શું કહો છો કે તમે આ ગ્રંથમાંથી નીકળી જાઓ? બોલીએ છીએ. પણ છે આ ગ્રંથમાં છે. એટલે જ હું ઘણા વખત કહું કે વિશ્વ બ્રહ્માંડમાં જેટલા પણ દેવી દેવતાઓ છે, ઈશ્વર છે, ભગવાન છે, એમના થકી જે આ જગતની અંદરમાં ધર્મ છે, સંપ્રદાયો છે, અને ધર્મ સંપ્રદાયોના જે મંત્રો છે, ગ્રંથો છે, એ બીજા કોઈ એમને સન્માન કરે કે ન કરે, પર પ્રણામી ધર્મના સુંદર સાથ માટે બધા જ સન્માનનીય છે. કેમ કે આપણા ગ્રંથમાં છે. એ ગ્રંથ પ્રણામી સમાજના સુંદર સાથને ત્યાં છે, સંત મહાત્મા ગુરુજનોને ત્યાં છે. એ ગ્રંથમાંથી એક પણ દેવી દેવતાઓ એના નામ તમે કાઢો ને, તો આપણે શું ગાવીએ? આરતી અંગ ચતુર્દશ કેરી, પાંચ સ્વરૂપ મિલે એક ભયોરી, આરતી અંગ ચતુર્દશ કેરી, રાસ હિ ચરણ પ્રકાશ પિંડુરિયા, ખટરિત ઘોટન કલશ જંઘન કી, સનંધ કમર કર કિરંતન સોહે, નાભી ખુલાસા ઉદર ખિલવત સો. આજે આપણે ગઈ 14 ગ્રંથોના નામ છે, અને એ 14 ગ્રંથ એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીરાજી મહારાજના અંગ પ્રત્યંગ છે. એ અંગ પ્રત્યંગની અંદરમાં જે 14 ગ્રંથના ચૌપાઈઓ છે ને, એ શરીરના જુદા જુદા પાર્ટ્સ છે, ભાગ છે. શબ્દો જે છે ને એ સ્વરૂપના એક એક રોમ છે. હવે એક શબ્દને પણ તમે કાઢશો ને તો શ્રીરાજી મહારાજના જે દિવ્ય બાંગમય સ્વરૂપ છે, એ બાંગમય સ્વરૂપમાંથી એક પણ રોમ આમ તેમ થાય તો દોષી કોણ ગણાય? એટલે આ બધું જ્ઞાન લેવાનો બહુ જરૂરી છે. જ્ઞાન શું કામ કરે? દ્રષ્ટિને ખોલી આપે. જ્ઞાનાંજન શલાકયા, અજ્ઞાનતાને દૂર કરે, જોઈ શકે. અને આપણે ત્યાં તો બે જ વસ્તુ છે, યા તો જાઓ નહીં તો જાગો. જવાની વાત છે અને જાગવાની વાત છે.
પ્રાણનાથજી આપણને બતાવ્યું કે આજે તારતમ સાગર ગ્રંથ એ ફક્ત બ્રહ્મ સૃષ્ટિ માટે જ નહીં, બ્રહ્મ સૃષ્ટિ તો હુકુમથી આવ્યા છે ને હુકુમમાંથી સૂઈ ગયા છે ને હુકુમ જ એમને જગાડશે. પણ આ તારતમ તો વિશ્વ બ્રહ્માંડને અખંડ કરવા માટે, મુક્તિ આપવા માટે પ્રગટ થયા છે જગતમાં. એ તારતમમાં એક એક ચોપાઈ, એક એક શબ્દ, એક એક અક્ષર રાજ્યના સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ સ્વરૂપના અંગ પ્રત્યંગ છે. એ સ્વરૂપની અંદરમાં એક એક રોમ રોમ છે. અને એ બધા જ આપણા માટે સન્માનનીય છે. અને એવા દિવ્ય તારતમ સાગર ગ્રંથના આ વખત પરમ પૂજ્ય મહારાજના મુખારવિંદથી આ બધાને સમારવાનું એક સુંદર તક મળ્યું છે. એ બહુ જ મોટી સૌભાગ્યની વાત. કેમ કે જેટલા પ્રખર અને મહાન દિવ્ય શક્તિના મુખારવિંદથી તમે સાંભળતા હો ને, તે આપણને વધારે વધારે લાભ મળે. જ્ઞાની બનવાનો કોઈ જરૂરત નથી. ફક્ત તમે કદાચ સાંભળતા જ હોય ને તારતમ, તે સાંભળવાનું જ એ જ સૌથી મોટામાં મોટી પ્રેમ રૂપી કમાઈ છે. ભક્તિમાં પ્રેમ મહત્વપૂર્ણ કે આપણે 8 પ્રકારના વહિષ્ઠમાં સ્થાન મળવાના યા પરમધામમાં આપણે જાગૃત થઈશું, એ મહત્વપૂર્ણ વાત નથી. પણ તમે સાંભળીને, પૂજા કરીને, પાઠ કરીને, ચિંતન કરીને, ઉપાસના કરીને, સેવા કરીને પ્રેમરૂપી સૂત, પ્રેમરૂપી ધાગા તમે કેટલા કમાયા ને, એ મહત્વપૂર્ણ છે. અને એ ધાગાથી પરમધામમાં જાગૃત થયા પછી અહીંયા જેટલા આનંદ આપણને મળતો છે ને, એ કરતાં હજારો, લાખો, કરોડો ગુના આનંદ એ પરમધામમાં આપણને મળવાના છે. ભલે અહીંયા આપણે લડતા હોઈએ, ઝઘડતા હોઈએ, એકબીજાને સાથે ઈર્ષ્યા, દ્વેષ એ બધું જ કરીએ ને, એ કંઈ વાંધો નહીં, એ તો થવાના જ. કોશિશ તમે જેટલા પણ કરશો ને કે ને આપણે ક્રોધ ન કરીએ, ઈર્ષા ન કરીએ, લોભ ન કરીએ, દ્વેષ ન કરીએ, અહંકાર ન કરીએ, તો પછી એ માયા વધારે હેરાન